સર્વે મુક્તોને વાલા ગુરુદેવ પરમજી બાપજીના સંતોના સેવકના જય સ્વામિનારાયણ. મુક્તો, આજે આપણે એક વચનામૃત ઉપર વાત કરવી છે. વચનામૃત એટલે શ્રીજી મહારાજનું મરજી શાસ્ત્ર. સ્વામિનારાયણ ભગવાનની મરજી, જેમાં એક એક પાને પાને, એક એક શબ્દે શબ્દે મહારાજની મરજી, મહારાજની રુચિ, મહારાજનું ગમતું એ દર્શાવેલું છે. સ્વામિનારાયણ હરે પછી શ્રીજી મહારાજ કૃપા કરીને પોતાના ભક્તજનને ઉપદેશ કરતા થકા બોલ્યા. મહારાજ બોલ્યા હતા નહીં, અત્યારે કોણ વાત કરે છે? મહારાજ. વચનામૃત લખેલું વંચાય છે એવું નહીં વિચારવાનું. વચનામૃત મહારાજની વાણી, મહારાજનું સ્વરૂપ છે. વચનામૃતમાંથી શબ્દો નીકળે છે એ સ્વયં મહારાજ પોતે બોલે છે. ભલે પછી આપણે વાંચતા હોય તો પણ એમ સમજવાનું કે હું લખેલું વાંચું છું એવું નહીં સમજવાનું. મહારાજ સ્વયં મને ઉદ્દેશીને આ વાત કરી રહ્યા છે. મહારાજ મને ટાર્ગેટ બનાવીને આ વાત કરી રહ્યા છે. એવા વિચાર સાથે વાંચન કરવું, શ્રવણ કરવું. અને મુક્તો, નિત્ય પ્રત્યે આપણને એક વચનામૃત વાંચવાનો આગ્રહ અવશ્ય હોવો જોઈએ, રહેવો જોઈએ. એક વચનામૃતને એક વાત, આ બે વસ્તુ વાંચવાનો આદત આપણને હોવી જોઈએ. પહેલાં ગોપાળ બાપાની વાતોમાં, ગોપાળન સ્વામીની વાતોમાં એક વાત આવે છે. સ્વામી કે જેને દિવસમાં એક વચનામૃત વાંચવાનો અભ્યાસ નથી તો એ સ્વામિનારાયણનો સત્સંગી જ નથી. સ્વામી આવું બોલ્યા છે. મહારાજ ના બોલાય આવું, સ્વામી બોલ્યા છો. સ્વામી કે સ્વામિનારાયણનો સત્સંગી જ ના કહેવાય જો એક વચનામૃત રોજ વાંચવાની આદત ના હોય. આપણે બધા સ્વામિનારાયણ ભગવાનના ભક્તો છીએ તો એટલીસ્ટ એક વચનામૃત વાંચવાની, મોટું હોય તો અડધું વાંચો, 2 દિવસમાં એક વાંચો, ચલો વાંચો, એકાગ્રતાથી વાંચો. ભલે હું તો કહું છું મોટું હોય તો 3 દિવસ વાંચો, પણ એકનો એક પેરેગ્રાફ 2 વખત 3 વખત વાંચો. બધી જ વાતો આપણા ઉપર આવશે જે આપણને લાગુ પડતી હશે. શ્રીજી મહારાજ અહીં શું કહે છે, બરાબર ધ્યાનથી સાંભળજો. આ વચનામૃત છે ગઢડા મધ્ય પ્રકરણનું 41મું વચનામૃત. ગઢડા મધ્યનું 41મું વચનામૃત. સ્વામિનારાયણ હરે પછી શ્રીજી મહારાજ કૃપા કરીને પોતાના ભક્તજનને ઉપદેશ કરતા થકા બોલ્યા, જેને ભગવાન ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના સંતોની કે ભક્તોની સેવા ચાકરી મળે ત્યારે પોતાની ઉપર બહુ મોટી કૃપા થઈ છે એમ સમજી અને ખૂબ મહિમાપૂર્વક સેવા કરવી. ભગવાનને સંતની કંઈ પણ સેવા મળે, ચાહે તનની હોય, મનની હોય, ધનની હોય, તો બહુ મોટી કૃપા સમજીને તે સેવા કરવી. પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે અને પોતાના કલ્યાણને અર્થે મહિમા સમજીને જ સેવા કરવી. પણ કોઈક વખાણે તે સારું ન કરવી. અને જીવનો તો એવો સ્વભાવ છે જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે. પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગતી નથી. આપણા માટે જ વચનામૃત છે. આપણે રિઝલ્ટ જોઈએ છીએ. માત્ર વચનામૃત સાંભળી જવું, વાંચી જવું, અમારે બોલી જવું, એવું કરવું નથી. આપણે આ વાતને આપણા જીવનમાં અમલમાં મૂકવી છે. એને રિઝલ્ટ મળ્યું કહેવાય. આપણામાં ફેરફાર થાય ને એ રિઝલ્ટ મળ્યું કહેવાય. તો આપણે એવા ઈરાદાથી બેઠા છીએ, માત્ર સાંભળવા માટે નહીં, સમજવા માટે નહીં, વર્તવા માટે બેઠા છે. એટલા માટે ફરી રિપીટ કરું છું. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને ભગવાન ભજવા હોય. કયા ભગવાનની વાત છે? મહારાજ. જેને અમારી ભક્તિ કરવી હોય તેણે ભગવાન અથવા ભગવાનના સંતો કે ભક્તોની સેવા ચાકરી મળે. સેવા ચાકરી એટલે કંઈ પણ સેવા મળે.
મંદિર વાળવાની સેવા મળે, સંતોના ધોતિયા ધોવાની સેવા મળે, સૂકવવાની સેવા મળે, અરે ભક્તોને પીરસવાની સેવા મળે, ભક્તોને જમાડવાની સેવા મળે. ભગવાને આપણને દ્રવ્ય આપ્યું હોય, સંપત્તિ આપી હોય અને એને ભગવાનને અર્થે, સંતોને અર્થે વાપરવાની સેવા મળે. કોઈ પણ પ્રકારની કંઈ પણ સેવા મળે તો એ કઈ રીતે સેવા કરવી, કયા હેતુથી કરવી? તો કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે કરવી. પ્રસન્નતા એટલે મારી ઉપર ભગવાન રાજી થાય, મોટા પુરુષ રાજી થાય, સંતો ભક્તો રાજી થાય, એવા વિચારથી સેવા કરવી. અને પોતાના કલ્યાણને અર્થે મહિમા સમજીને જ કરવી. પણ કોઈક વખાણે તે સારું ન કરવી. બહુ આવું થતું હોય છે. આપણને કોઈ વખાણે તો સેવા ગમે, બહુ ગમે. જો સેવામાં વખાણ ન કરે તો ન ગમે. આ માન કહેવાય. અને જેનામાં માન વિશેષ હોય ને એને વખાણ બહુ ગમે, પ્રશંસા બહુ ગમે. પોતાને 5 માણસની વચ્ચે આપણી વાત થાય, આપણને હાર પહેરાવે, વખાણ કરે, બહુ ગમે. આને માન કહેવાય. મહારાજ ના પાડે છે. આપણી કરેલી સેવા ધૂળ થઈ જાય, એનું રિઝલ્ટ રાજીપો ન મળે. વખાણ મળે પણ રાજીપો જતો રહે. એટલે કીધું કે રાજી કરવા માટે કરવી, ભગવાનની પ્રસન્નતાને અર્થે. એટલે ભગવાનને સંત આપણી ઉપર રાજી થાય એને માટે સેવા કરવી, વખાણ માટે ન કરવી. બહુ ધ્યાન રાખજો. પેલા આપણે છુપું માન છે, અને માન શત્રુ બહુ ભયંકર છે. આપણે એક વખત બનેલું એવું કે આપણા ત્યાં એક હરિભક્તે સંતોની રસોઈ આપેલી. એ વખતે 500 રૂપિયા, હું 15-20 વર્ષ પહેલાની વાત કરું, સંતો ઓછા હતા એટલે 500 રૂપિયામાં સંતોની રસોઈ અપાતી. આપણે વાસણા મંદિરે લગભગ એ વખતે 30 સંતો રહેતા એટલે 500નો ખર્ચો લગભગ આવતો. હવે એક ભાઈએ પૈસા મોકલેલા ચેકથી. એ વખતે આપણે ઘનશ્યામ અંકની અંદર નામ છાપતા. જેની જેની રસોઈઓ આવી હોય ને મહિના દરમિયાન એના નામ છાપતા. હવે હારું ભૂલમાં આ ભાઈનું નામ રહી ગયું. બધા 20-25 નામ છપાયા પણ આમનું નામ જ રહી ગયું. લિસ્ટમાં હતું. જે હાથથી લખેલી એમણે કોપી આપેલી ટાઈપ કરવા, પેલા કમ્પોઝ કરવા, તો એમાં લખેલું હતું. એમની હેન્ડ રિટન કોપી હતી, એમાં લખેલું હતું. પણ પેલો જે ટાઈપિસ્ટ હતો, જે કમ્પોઝિટર હતો, એને કોમ્પ્યુટરમાં ટાઈપ કરવાનું, એ નામ, પેલું નામ જોવાનું રહી ગયું. અને ઘનશ્યામ છાપીને જતું રહ્યું. હવે ભૂલ અમારી એક ટેલી કર્યું નહીં, કોઈ એકબીજાની સાથે જે પેલું મેચ કરવું જોઈએ, ટેલી કરવું જોઈએ, થયું નહીં. અને ઘનશ્યામ અંક જતું રહ્યું. પેલા ભાઈના ત્યાં ઘનશ્યામ અંક આવે એટલે પહેલું જ આ જોવે. એમની પહેલી નજર પછી બધું. મહારાજની મૂર્તિના દર્શને પછી પેલું મારું નામ આવ્યું છે કે નહીં. હવે રાહ જોઈને બેઠેલો એ ઘનશ્યામ અંક આવશે ને આપણું નામ છપાઈને આવશે અને લોકોને ખબર પડશે કે આપણે રસોઈ આપી. એક જ લીટી કંઈ કોઈ ઈરાદાપૂર્વક કાઢીને હોય એવું બને જ નહીં. પણ મહારાજે જ ભૂલવાડ્યું ને, એમનું જ ભૂલવાડ્યું. પાછું જેને બહુ આશા હતી, અભરખો હતો, અરમાન હતું, એનું જ નામ ભૂલી ગયા. બોલો. અને આ ભાઈએ નામ ના જોયું અને એવો હોબાળો કર્યો, એવો હોબાળો કર્યો. વાત ઠેઠ મારી જોડે આવી. ડાયરેક્ટ 10 જણને ફોન કર્યા. બોલો, સંતોને કર્યા, બાપજીને કર્યો, બધાને કર્યો. મારી ઉપર એટલા તૂટી પડ્યા, સ્વામી હવે પછી જિંદગીમાં કોઈ દાડો રસોઈ નહીં આપું. મેં પાણી મૂકી દીધું, મારે રસોઈ નહીં આપવાની. કીધું ભાઈ ભૂલમાં જતું રહ્યું છે, આવતા મહિને જરૂર છાપીશું.
ચલો તમારું ઘરનાનું નામ આપો, તમારા દીકરાનું નામ આપો, અમે એક ભૂલ કરીએ છીએ, ડબલ નામ છાપીશું, બસ 2 નામ છાપીશું. બોલો આખા ઘરના ના આપો, આખા ઘરના ના છાપીશું, બસ. પણ ભાઈ સાહેબ આવતા મહિને છપે છે. નહીં, હવે તમારી દાનત જ ખોટી છે, નામ નહીં છાપવાની ઈચ્છા જ તમારી આવી છે, દાનત જ ખોટી છે. આ શબ્દ બોલ્યા, બોલો તમારી દાનત જ ખોટી. એટલે ભાઈ હવે આમાં દાનત ક્યાં ખોટી છે? આમાં દાનત ખોટી રાખવાનો હેતુ કયો? જો દાનત ખોટી હોય બીજાના કેમ છાપ્યા હોય? અને આવતી વખતે ડબલ નામ છાપવાનું કહીએ છીએ કે ભાઈ તમારા પુત્રનું છાપશો, તમારા ઘરવાળાનું છાપશો, મારું નામ કેમ ના છાપ્યું? તમે ઈરાદાપૂર્વક નથી છાપ્યું. હું અડધો કલાક ફોન ઉપર કગર્યો, મેં ભૂલની માફી માગી કે ભાઈ હું માફી માગું છું, તમે એવું ન વિચારશો કે બસ આપણે મંદિરે બંધ ને રસોઈએ બંધ. અરે પણ મંદિર બંધ શું કરવા કરો છો? તો આ કેટલું માન કહેવાય. બધાના ચાપ્યા મારું જ નહીં, બધાના ચાપ્યા મારું જ નહીં. અરે હરિભગત બહુ 2-3 વખત મેં 5-10 વખત ફોન કર્યા, એટલે આવતા તો થયા. 3-4 મહિના નહીં આવ્યા, મંદિર આવતા થયા. પણ ત્યાર પછી આજે 10 વર્ષ થયા હશે, ત્યાર પછી 1 રૂપિયાની સેવા કોઈ દિવસ કરી નથી. અમને એનું દુઃખ નથી, રૂપિયાની સેવા કરી કે ના કરી, કારણ કે અમારી નજર કંઈ અમે રસોઈ ઉપર નથી. પરંતુ આ ન જોઈએ, આવી અપેક્ષાઓ ન રાખીએ. આપણે રાજી કરવા છે. આપણી સેવા ઠાકોરજી સુધી પહોંચી ગઈ છે, દેટ ઇઝ ઇનફ. એ પૂરતું છે. આપણું નામ છાપે તોય શું, ન છાપે તોય શું, મૂકતો એનાથી શું? આપણે નામ માટે કરીએ જ બધું. અને સત્સંગમાં આવીને માન અને નામ, દુઃખ થાય ત્યારે. કેવી સમજણ કહેવાય આપણે. મહારાજ એટલે કહે છે કે ભક્તિ કરવી તો કેવળ કોઈ વખાણ સારું ન કરવી. અને જીવનો તો એવો સ્વભાવ છે કે જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે. જો આ માન ન જડ્યું, આ નામનું માન હતું. સેવકે એક દિવસ એમને ફોન કર્યો કે દયાળુ મંદિર શું કરવા છોડો છો, આવો ને. કે સ્વામી બસ બહુ થઈ ગયો, હવે બહુ આયા. જર દર વખતે પાછું બોલે છે, આપણી કોઈ ગણતરી જ ના હોય, અમારી કોઈ કિંમત જ ના હોય, એમ શું જરૂર છે કે આપણે હવે. સેવકે એક દિવસ પ્રશ્ન પૂછ્યો, દયાળુ એક પ્રશ્ન પૂછ્યું. મને કે બોલો, પૂછો. કીધું ખોટું ના લગાડતા હો, કે હવે બીક લાગે છે તમને પ્રશ્ન પૂછતા. દયાળુ તમે તમારા ઘરમાં કમાનારા કેટલા? મને કે હું એકલો. ઘરના સભ્યો કેટલા? તો કે 9. તમે ઘરમાં મહિનામાં કેટલી રસોઈ આપો છો? ઘરના સભ્યોને મહિનામાં કેટલી રસોઈ આપો છો? મને કે દાડામાં 3 ટાઈમ, દિવસમાં 3 ટાઈમ, સવાર બપોર ને સાંજ. બધા એકનું કમાયેલું ખાય છે. મહિનામાં 270 રસોઈ થઈ ઘરમાં. તો ઘરવાળાએ કઈ નામ છપાયું તમારું? મહિનામાં 270 રસોઈ તો કોઈ છપાવતું નથી, કોઈનું દુઃખ થતું નથી તમને. અને અહીંયા એક રસોઈ તમે 6-12 મહિને આપી હોય અને એનું નામ ના આવ્યું કદાચ, આટલું બધું ખોટું લગાડવાનું છે. મેં રસોઈ આપી, પેલું તો આવા મેં રસોઈ આપી. એટલે શું આપે? આપણે આપવાના હતા. એ આપણને રસોઈ આપે છે કે આપણે એમને રસોઈ આપીએ છીએ? ભગવાન આપણને જમાડે છે કે આપણે એમને જમાડીએ છીએ? આપણે રોટલો ખાઈએ છીએ, એનો આપેલો ખાઈએ છીએ. સાચું કે ખોટું? આ કેટલા સાચું માનો છો? આંગળી ઊંચી કરો પેલા. એ રોટલો આપે છે ત્યાં જમી શકીએ છીએ ભાઈ. હવે એને આપણે રસોઈ આપનારા કોણ? ભગવાનને રસોઈ આપનારા આપણે. મેં રસોઈ આપી, મેં રસોઈ આપી, મેં રસોઈ. શું રસોઈ આપી આપણે ભાઈ? આ જીવના સ્વભાવ છે. અમે એક ગામમાં ગયેલા, આપણું વાસણાનું મંદિર બનતું તે વખતે. બહુ ખેંચમાં હતા એ વખતે, બહુ તકલીફમાં હતા. આર્થિક વ્યવહાર બહુ નબળો હતો. અમે 25-50 રૂપિયા માગીને મંદિર કરેલું. 25-50-100
રૂપિયા તો અમને બહુ લાગતા એવું. કગરીને અમે મંદિર ભરેલું. એવી પરિસ્થિતિ હતી, એવા દિવસો હતા. અમે બાવળા પાસે એક ગામ છે, 1985 ની વાત કરું છું, 84-85. હવે એ ગામમાં નાનું હરિમંદિર અમે ગયેલા. હવે ગામના જે 4-5-6 હરિભક્તો, બધા ઠક્કર લુહાણા હરિભક્તો હતા, ઠક્કર જ્ઞાતિના. અમે ગયા, સમાચાર મોકલ્યા, સંતો આવ્યા છે, બધા ઘેરથી આવ્યા. 7-8 જણા આવી ગયા. બાપજી જોડે હતા, બાપજી પોતે સેવક જોડે. હવે ત્યાં ડાંગરનો પાક એ બાજુ બહુ થાય, ડાંગર બહુ થાય. એટલે અમે થોડીક આશા સાથે ગયેલા. મંદિરનું કામ ચાલતું. હવે ત્યાંના એક આગેવાન હરિભગત હતા. એ મોટા હતા, સુખી હતા, પૈસે ટકે બહુ સુખી હતા. બીજાના વ્યવહાર થોડા દુબળા હતા, પણ એ બધા કરતા સુખી હતા. બાપજીએ જઈને વાત કરી, અમે કલાક રોકાવાના હતા. મંદિર થાય છે, મોટું કામ છે, કંઈક અમે તમારી પાસે આશાથી આવ્યા છીએ, થોડી ઘણી સેવા કરો તો સારું. હવે પેલા જે આગેવાન હરિભગત બહુ માની, દેહાભિમાની, એ કે લખી લો મારા 101 રૂપિયો લખી લો. કેટલો? 101 રૂપિયો લખી લો. હવે અમને આશા હતી 1000ની. કેટલી? 1000ની. 1000ની એક 101 લખી લો. બાપજી કે ભલા માણા, બાપજી ટૂંકારો કહીને બોલાવતા, નાના હતા ને ઉંમરમાં. બાપજી કે તું આવો મોટો શેઠિયો થઈ અને બુંડા 101 લખાવે છે, તો આ બધા 25 લખાવશે, તારી ઉપર બધા આધારિત છે, તો તું 500 તો રાખ બુંડા, 500 તો રાખ. શું કહે છે ખબર છે? બાપજી જો, અમે જે આપીએ ને તમારે લઈ લેવાનું હોય. અમે કઈ ના પાડી દીધી હોત કે નહીં મળે, શું કરશો તમને? તમારા વગર કીધે 101 લખાયો, તમારે બોલવાનું નહીં, લખી લેવાનું, લઈ લેવાનું. જે આપે હરિભગત આપે લઈ લેવાના હોય. અમે આ તો ના પાડીને ઉભા રહીએ, તમે શું કરશો? બાપજી કે એટલે આવું ના બોલ. બાપજી ટડકાવો નહીં કે અમે બધા હરિભક્તો જો અમે એક હારે બધા નિર્ણય ઠરાવ કરીશું કે સાધુને રસોઈ નહીં આપવી, સાધુને જમાડવા નહીં, તમે શું કરશો? ભૂખ્યા મરી જશો? શું કરશો? બાપજી કે ભાઈ, તમને આપે છે કોણ આપે છે? બાપજી મારે 3 ઘરનું પૂરું કરવાનું છે. મારા ભાઈના ઘર, મારા ભાઈ ધામમાં જતા રહ્યા છે, એનું પૂરું કરવાનું છે. મારે મારા નાના ભાઈનું પૂરું કરવાનું છે. 3 ઘરનું પૂરું કરવાનું છે. હું એકલો કમાનારો છું. બાપજી કે તારું પૂરું કોને કરવાનું છે ખબર છે તને? તમારું પૂરું કોણ કરે છે? હું 3 ઘરનું પૂરું કરું છું, પણ તમારું પૂરું કોણ કરે છે? એ વિચારો. ભગવાન બેઠા છે ને એ કરે છે. પેલા આ મહારાજ આપણા બધાનું પૂરું કરે છો. સાચું? કેટલા સાચું કહો છો? આંગળી ઊંચી કરો. મહારાજ આપણું પૂરું કરે છે. કોઈ દિવસ ભૂલમાં નહીં વિચારવાનું કે આપણે ભગવાનને આપીએ છીએ, ભગવાનનું આપણે પૂરું કરીએ છીએ, આપણે સંતોન રસોઈ આપીએ છીએ. વિચારવાનું નહીં. મને આપણને મળે છે, એ આપે છે, ત્યારે આપણે જમીએ છીએ. બોલો 101 251 200 150 સુધી કરવા માટે બાપજી અડધો કલાક કગર્યા. એટલે 150 તો કરી પૂંડા, 151 તો રાખ. હું જોડે બેઠેલો, મારી આંખમાં આંસુ નીકળે. આ દિવ્ય પુરુષ, આવા દિવ્ય પુરુષ, બોલો 50 રૂપિયા માટે એને કગરે. 151 ના કર્યા, ના જ કર્યા. બાપજી 101 ઉપર 102 નહીં થાય. લખવા એટલે લખો, નહીં કરે. ઊભો થઈને હાલતો હતો. ના કર્યા. એમનો ભાણો 6-7 વર્ષનો, 8 વર્ષનો એમનો ભાણો હતો, જોડે આવેલો, એ સામે બેઠેલો. એ આ બધું સાંભળે, બહુ દુઃખી થાય. બિચારો રડવા જેવો થઈ ગયેલો. ઊભો થઈને પાછળ ગયો. અમે આમ બેઠેલા અને પેલો ઊભો થઈને પાછળ ગયો. પાછળ એક રૂમ હતો,
રૂમમાં ઓઠે બાયણા આગળ જઈને આમ કરે, મને આમ કરે. હું તો ઊભો થઈને ગયો પાછા. પેલો ભાણો મને ઓઠે લઈ જઈને શું કહે છે, વિચારો, ધ્રુસકે રડતો મને ચોંટી પડ્યો. સ્વામી, મારા મામા બહુ લોભી છે. જો ને બાપજી ક્યારના કગરે છે. મામા જોડે કેટલો પૈસો છે કે 7-8 વર્ષનો છોકરો, મામા જોડે કેટલા રૂપિયા છે, અને મામા 50 રૂપિયા માટે બાપજીને કગરાવે છે. એમ કરીને ધ્રુસકે રડવા માંડ્યો. એને ખિસ્સામાંથી 25 પૈસા એના ખિસ્સામાં વાપરવા માટે એના ખિસ્સામાં પડ્યા હતા. મને કે સ્વામી, મારા મામા મને 25 પૈસા રોજ વાપરવા આપે છે. સ્વામી, મારે આજ વાપર્યા નથી, મારા ખિસ્સામાં પડ્યા છે. સ્વામી, મામા ના આપે તો કંઈ નહીં, મામા વતી હું આપું છું, મારા 25 પૈસા આપી દઉં છું. સ્વામી, ક્યાં આપું કહો. એને ખબર હતી કે સંતો પૈસા નડે નહીં. મેં એક હરિભગતને આપણે ડ્રાઈવરને બોલાયો, એણે 25 પૈસા આપ્યા. સ્વામી, હું મોટો થઈશ ને ત્યારે મામાને તમને આ કહેશો. સ્વામી, હું બાપજી કહેશે ને હું આટલી બધી સેવા કરીશું, આટલી બધી સેવા કરીશું. અમે ત્યાંથી નીકળ્યા. એના મામા 101 ઉપર અડી રહ્યા, બીજા 25 કહીને અમારે 400 રૂપિયાનો ખૈડો થયેલો, હજુ મને યાદ છે. અમે ત્યાંથી નીકળ્યા. રસ્તામાં મેં બાપજીની વાત કરી કે બાપજી, એમના ભાણાએ 25 પૈસાની સેવા કરી છે, બિચારાની જોડે ખિસ્સામાં હતા ને બધા આપી દીધા છે, આપ એની ઉપર રાજી થજો. અને તે દિવસે બાપજી બોલી ગયેલા, હજુ મને શબ્દો યાદ છે. 1984-85 વાત કરું છું, 35 વર્ષ પહેલાની. બાપજી વખતે બોલી ગયા, આ મોટો થઈને 25 લાખ નહીં 25 કરોડની સેવા કરતો થશે. આ બાપજીના શબ્દો. અને મુક્તો આપને ત્યાર પછી 2012માં આપણો જે રજત જયંતિ મહોત્સવ હતો, બોલો એણે 25 લાખ રૂપિયાની સેવા એમાં કરી હતી એ છોકરા. અત્યારે એને એક મંદિર નોંધાયું છે કે સ્વામી, મારા તરફથી 5 કરોડની મંદિરની સેવા નોંધાય છે. ભગવાનને અર્થે માત્ર 25 પૈસા વાપર્યા હતા. અને એના મામાને જોઈએ તો અહંકારનો આખો ઢગલો જોવો હતો. શાનું માન? કોની આગળ માન? ભગવાનને સંતની આગળ માન? એટલે ગ્રહસ્થમાં ઘરમાં ના ચાલે. આપણે તો નિર્માની થવું એ આપણો ધ્યેય છે. શ્રીજી મહારાજને નિર્માની ભક્ત બહુ ગમે છે, એ વાલા છે. પૈસાનું માન, આવડતનું માન, બુદ્ધિનું માન. માનનો બીજો થાય અર્થ થાય અહંકાર. તો ઉપરથી નીચે લઈ જાય, ફેંકી દે, ક્યાંય તળિયે મૂકી દે, ખબર ના પડે. પહેલા સેકન્ડમાં પાયમાલ કરી નાખે. કંઈક જોયા છે અમે. બોલો, છેક ઉપરથી નીચે પહોંચાડી દે 1 સેકન્ડમાં. શાનું માન? આપણા વાસના મંદિરનો એક પ્રસંગ છે. લગભગ 15 વર્ષ થયા, 2005 કે 2006ની સાલમાં. રાત્રિનો સમય હતો. રાત્રે લગભગ ચેષ્ટા અમારી પતિ 9:30-10 વાગે. પછી એક ફોન આવ્યો, એ આપણા એક હરિભગતનો. મને કે સ્વામી, એક 10 મિનિટ આપને મળવું છે, ટાઈમ આપો ને. એ ક્યાં છો તમે? કે સ્વામી, ઘેરથી નીકળીએ એટલી વાર. તમે હા બોલો એટલે નીકળીએ. સ્વામી, હું મારા 3 દીકરાઓ ચારેયને તમને 10 મિનિટ મળવા આવું છે, જો હા પાડો તો હું આવી જાઉં. કઈ વાંધો નહીં, આવી જાઉં. રાત્રે લગભગ 10 વાગે આવ્યા. નજીક જ રહેતા હતા. બાપાની ઉંમર હતી લગભગ 60-65 વર્ષની, 65-70 વર્ષની. છોકરાઓ 3, મોટો લગભગ 40 વર્ષનો હતો, નાનો 5-5 વર્ષના ફેરવાળા હતા. 35-30 એવા 3 દીકરાઓ. બધા મેરિડ હતા, ખાસ ઘરના હતા. 3 દીકરાને એના બાપા ચારે આવ્યા. કે બોલો, કેમ આવું થયું? ત્યારે એમણે ખિસ્સામાંથી કાગળ કાઢ્યું. એના બાપાએ મને કે સ્વામી, આ કાગળ જરા વાંચજો ને. થયું શું સાંભળજો.
મને એક કાગળ કાઢીને આપ્યો પેલા ભાઈએ. મને કે સ્વામી, બાપુજીએ, દાદાએ, એ કાગળ વાંચો. સેવકે કાગળ લીધો, ઉપર લખેલું હાથથી હેન્ડ રાઇટિંગમાં હતું, સમજૂતીનો કરાર, ઉપર રીડિંગ હતું. એટલે મેં એટલું વાંચીને પાછું આપ્યું કે આ તમારી વ્યવહારિક બાબત લાગે છે, મને શું કરવા આમાં પાડોશ તમે, તમારી ગ્રસ્તની વ્યવહારિક બાબતો છે. મને કે સ્વામી, અમારી ઘરની જ વાત છે, તમને વચ્ચે નાખવા નથી, અને તમને બધાને વિનંતી કરું છું, મહેરબાની કરીને ગ્રહસ્થ આશ્રમની, વ્યવહારની, સંસારની વાતોમાં સંતોને ના પાડવા પહેલા. જેની પાસે જે કામ લેવડાવાય એ જ લેવડાવાય. ભગવાનને સંતોનો ઉપયોગ આપણે આ લોકના માર્ગમાં, આ લોકના કાર્યો માટે ન કરીએ એ વધુ હિતાવ છે. એમની પાસે મૂર્તિ મગાય, મહારાજ મગાય, આ લોકની વસ્તુ ન મગાય. હવે આ ભાઈએ મને સમજૂતીનો કરાર આપ્યો. સેવકે કહ્યું શું છે શું? એના બાપાએ કહ્યું સ્વામી, દીકરા મોટા થયા છે, હજુ અમારું સંયુક્ત કુટુંબ છે. સ્વામી, એક રસોડે અમે ત્રણેય દીકરાની વહુઓ, એમના બાળકો, સ્વામી અમે 16 જણા એક રસોડે જમીએ છીએ. સ્વામી, હવે મારી ઉંમર થઈ છે, અમારા ઘરવાળાનો આગ્રહ હતો કે આપણે સુખે સુખે રહી શકીએ, એટલા માટે ત્રણેય દીકરાઓને વહેંચણી થઈ જાય તો સારું. આપણી હાજરીમાં દેહનો કોઈ નિર્ધાર નથી, કોઈ ભરોસો નથી, એટલે સ્વામી વહેંચણી થઈ જાય તો સારું. એટલે સ્વામી આજે અમે કોઈને બોલાયા નથી, કોઈ હગાવાલાને ભેળવ્યા નથી. મેં છોકરાઓને પૂછ્યું કે બોલો, કોઈને બોલાવવા છે? તમારા બેનને બનાવીને કોઈને બોલાવવા હોય તો એક દીકરી છે, એક અમારે જમાઈ છે, તો એમને બોલાવવા છે? છોકરાઓ કહ્યું કોઈને બોલાવવા નથી. સ્વામી 3 દીકરાના ઘરવાળા, અમે 2 માણસ 8 જણા ભેગા થઈ અને આજે બપોરે સ્વામી 3 કલાક બેસી અને બધું જ ચોખવટ થઈ છે. અને આ ચોખવટ આ કાગળમાં લખી છે. સ્વામી, અમારે કોઈને બતાવવું નથી, કોઈને કહેવું નથી, પરંતુ અમને ઈચ્છા એવી થઈ બધાને કે સ્વામી વાંચી લે, સ્વામીને જાણ કરી દઈએ, કાન ઉપર વાત નાખી દઈએ. સ્વામી, કોઈ ડિસ્પ્યુટ નથી, કોઈ ઝઘડો નથી, અમે એના માટે નથી આવ્યા, માત્ર આપના કાને વાત નાખવા માટે આવ્યા છીએ, જાણ કરવા માટે આવ્યા છીએ. સ્વામી, અમારી કંઈ આમાં ભૂલ થતી હોય તો આપ અમને કંઈક સૂચન કરો તો અમારે સૂચન થઈને માન્ય છે, અમારે ચારેયને સૂચન માન્ય છે, માત્ર આપના કાને વાત નાખવા આવું કર્યું છે. એટલે જે તમે કર્યું એ સારું, બરાબર, તમને બધાને સંતોષ છે ને? કારણ કે સ્વામી તમે નહીં વાંચો એટલે હું મોઢે કહી દઉં. એ બાપાએ બિચારા ખુલ્લી પેટ છૂટી વાત કરી. સ્વામી, મારી જોડે 2 કરોડ રૂપિયા કેશ હતી. સ્વામી, ત્રણેય દીકરાઓને 50-50 લાખ રૂપિયા આપી દીધા. અમારી દીકરીને મારી થોડીક ઈચ્છા હતી, એની મમ્મીની ઈચ્છા હતી, 20 લાખ રૂપિયા એને આપ્યા, એની ભાણિયાના નામે કરી નાખ્યા, ફિક્સ ડિપોઝિટ કરી. સ્વામી, નાના છે. સ્વામી, 30 લાખ રૂપિયા અમારા નામે રાખ્યા છે. અમે ત્રણેય દીકરાઓને લખાણમાં લઈ લીધું છે કે અમે 2માંથી એકેય ના હોઈએ ત્યારે તમારે 30 લાખ રૂપિયા ત્રણેય દીકરાઓએ 10-10 લાખ વહેંચી લેવાય. સ્વામી, આ અમે આટલી ચોખવટ કરી છે. સ્વામી, થોડુંક બીજા મારી જોડે એક 25 લાખની મિલકત છે, એ મિલકત વેચીને એના જે પૈસા આવે એમાં સ્વામી મારી જિંદગી હું કશું કરી શક્યો નથી, લોભી પ્રવૃત્તિ હતી, એટલે મેં ઠાકોરજીના નામે, મંદિરના નામે કરી દીધા છે કે આ મિલકત નાની છે ને, વેચાય, જ્યારે વેચાય ત્યારે એમાં જે 20 લાખ આવે, 25 આવે, 35 આવે, એ આપણે બાપજી જ્યાં આજ્ઞા કરે ત્યાં ડોનેશન સેવા કરી દે. સ્વામી, મારી જોડે 30 તોલા હોનું હતું, 100 તોલા હોનું હતું. ત્રણેય દીકરાઓને 30 તોલા આપ્યું, દીકરીને 10 તોલા આપ્યું. સ્વામી, મારે કંઈ, અમારે 2 માણસ હોનું પહેરતા નથી, અમારે જોતું નથી. સ્વામી, ત્રણેયને એક બંગલો બનાવી આપ્યો છે, ત્રણેયના ઘર જુદા થઈ ગયા છે. સ્વામી, બંગલાની ચોખવટ કરી નાખી, આ બંગલો આને, આ બંગલો આને, આ બંગલો આને. સ્વામી, આટલું જ હતું કે જમીન જાગીર અમારે કંઈ હતું નહીં, આ બધું વેચી દીધું. સ્વામી, આ લખાણામાં છે, આપ આમાં રાજી છો ને? ભાઈ, તમે બધા રાજી તો અમે રાજી, અમારે શું આમાં લેવા દેવા છે? મોટા દીકરાને પૂછ્યું, તમે રાજી ને? સ્વામી, બહુ રાજી. બીજાને પૂછ્યું, બહુ રાજી ને? કે બહુ રાજી. પેલો નાનો દીકરો જે હતો એને પૂછ્યું કે ભાઈ રાજી ને? એ બોલ્યો નહીં. એનો અર્થ કે ડાઉટ કંઈક ઊભો થયો કે તું ભાઈ, તને પૂછું છું બહુ રાજી ને? એટલે પેલો છોકરો એકદમ ઉશ્કેરાઈને બોલ્યો, શું ધૂળ રાજી?
અંદર હતું ને નીકળ્યું ધૂળરાજી. કેમ? બધા જોઈ રહ્યા. કેમ? એટલે તું દિવસે કંઈ બોલ્યો નથી, અત્યારે શું થયું આ? અને પછી ઊભો થઈ ગયો, રીતસર ઊભો થઈ ગયો. ઊભો થઈને ઉશ્કેરીને બોલ્યો, સ્વામી શું આ ડોહાને કહેવું? આ ડોહાને શું કહેવું મારે? સ્વામી આ મોંઘવારીનો જમાનો. સ્વામી એ 50 કરોડ 50 લાખ રૂપિયાની કિંમત શું કે? 50 લાખ રૂપિયા મારા ડોહાએ આખી જિંદગી મહેનત કરીને તૂટી ગયા હતા, 2 કરોડ ભેગા કર્યા અને 50 લાખ ભાગમાં આવ્યા. સ્વામી આ મોંઘવારીમાં 50 લાખ રૂપિયાની કિંમત શું? સ્વામી જિંદગી આખી પાણીમાં કાઢી નાખી મારા ડોહાએ. સ્વામી ભલે મને જે મળ્યું છે એમાં મને સંતોષ છે, પણ સ્વામી હું તમને કહું છું કે સાહેબ 5 વર્ષમાં હું 5 કરોડ રૂપિયા મારા બાપાને કરી દેખાડું તો હું એમનો દીકરો સાચો કે 5 વર્ષમાં 5 કરોડ કરી દેખાડું. સાહેબ શું સમજે જ મારો બાપો? શું ખબર પડે એમને કે કમાતા આવડવું જોઈએ? કમાતા કે અહંકારથી એટલું બધું બોલે, અહંકારથી, અભિમાનથી 5 વર્ષમાં 5 કરોડ કરી બતાવો. 5 વખત આ શબ્દ બોલ્યો, 5 વર્ષમાં 5 કરોડ કરી બતાવો. સેવક જોઈ રહ્યો એમને, બેઠો બેસી. અભિમાન કહેવાય, ખબર પડે છે? અને અહંકાર કહેવાય, આ અભિમાન કહેવાય. હું કરી દેખાડું, આ અહંકાર કહેવાય. એટલે મહારાજ સામે બેઠા છે, જરા જો કોની સામે તું બોલે છે? એમ કે ના જોઈજો ને તમે તાર 5 વર્ષમાં 5 કરોડ કરી દેખાડું. 5 કરોડ તો હું ઓછા બોલું છું, 10 કરોડ કરી બતાવીશ બસ. 5નો 10 ચોડ્યો, પાછું 10 કરોડ કરી બતાવો. અરે ભાઈ આવું ન બોલાય આપણાથી. ધાર્યું મહારાજનું થાય છે. મહારાજ ભેળા ભળે તો બધું કામ થાય. આવા અહંકારવાચક શબ્દ ન બોલ. કારણ કે સ્વામી ભલે તમે અહંકાર કરતા હોય, પણ આવડવો જોઈએ ધંધો કરતા. મારા ડોહાને કશું આવડતું નથી. એમના બાપા બિચારાને આંખમાં આંસુ આવી ગયા, રડી પડ્યા બિચારા. એક શબ્દ ન બોલ્યા, ઓછું આવી ગયું એમને. વારંવાર બોલતો હતો ને મારા બાપાને કશું આવડતું નથી, મારા બાપાને કશું આવડતું નથી. તો ત્યાંથી ગયા. છોકરાને ઘણું કહેવાનું કીધું. 3 દીકરાને કીધું તમે રહેવા જુદા જતા રહો, મકાન છે જ જુદા રહેવા જતા રહો. કાલવાર નકામો પ્રશ્નો વધે ને. તો મોટા ભાઈએ બાપાના ધંધો હતો જ. બાપના 2 છોકરાએ બાપનો ધંધો કર્યો. પેલા નાનો છોકરો અહંકાર હતો ને, પોતાની વિદ્યાનો, ભણેલો હતો, MBA થયેલો હતો, ભણતરનું અભિમાન હતું, માન હતું. એ નાનો દીકરો એણે એક મોટી ફેક્ટરી કરવાનો આગ્રહ રાખ્યો. કચ્છ બાજુ સામખિયાળી જોડે એણે મોટી, ત્યાં પેલી જમીનને સરકારની પેલી સબસિડી મળતી વખતે એટલે ત્યાં એણે જગ્યા લીધી. 2-3 ભાગીદારો ભેગા કર્યા. 25 કરોડનો એક પ્રોજેક્ટ વિચાર્યો. એણે ત્યાં સુધીમાં પેલા 50 લાખ રૂપિયા અમદાવાદમાં એક શ્રોફના ત્યાં વ્યાજે મૂક્યા કે મારો ધંધો શરૂ થાય એટલે હું લઈ જઈશ. 1 વર્ષમાં શ્રોફ તૂટ્યો, પૈસા ગયા. એટલું નહીં, પૈસા વગરનો થઈ ગયો. એણે બહારથી ત્યાંથી થોડી લોન લઈને ધંધો નાનો શરૂ કર્યો. મકાને ગયું, રહેવાનું મકાન ગયું. આજે 2 ભાઈ નાના બંગલામાંથી મોટા બંગલામાં રહેવા ગયા છે. અને પેલો નાનો જે હુંકારા કરતો હતો, હું 5 વર્ષમાં 5 કરોડ કરી દેખાડું, 10 કરોડ કરી દેખાડું. બોલો આજે એ નાનો ભાઈ રોડ ઉપર છે. નથી ઘરનું મકાન, નથી ગાડી, નથી ધંધો. 15-20 હજારમાં નોકરી કરે છે, ઘરનું ગુજરાન ચલાવે છે. પડકારા કરતો હતો ને. માન હતો, અહંકાર હતો, પોતાના પૈસાનો, દ્રવ્યનો, સંપત્તિનો. ક્યાંથી ક્યાં ઉતારી દીધો એમ બોલો મહારાજ. ઠેઠ ઉપર હતો, બધાયથી હોશિયાર હતો, બધાયથી બુદ્ધિશાળી હતો, બધાથી વધુ ભણેલો હતો. પેલા 2 ભાઈ બિચારા માંડ
ગ્રેજ્યુએટ નથી થયેલા, પેલો MBA થયેલો હતો, અત્યારે 15-20 હજારમાં નોકરી કરીને દાડા ચલાવે છે, ગુજરાન ચલાવે છે. જ્યારે આવે ને ત્યારે મારી આગળ હેઠું જોઈને બે, જ્યારે આવે ને ત્યારે બોલો હેઠું જોઈને બેસે છે, હામું નથી જોઈ શકતો. એના બાપા તો બિચારા ધામમાં જતા રહ્યા. શરૂઆતમાં હું પૂછતો કે કેટલા થયા, 5 કરોડ થયા, 7 કરોડ થયા. હવે પૂછીને મારે ક્યાં એને દુઃખી કરવો. અહંકાર કોઈ દિવસ, હું તો વિનંતી કરું છું બધાને, કોઈ પ્રકારનું માન ના જોઈએ. ભગવાનના ભક્તને માન કેવું? શાનું માન? શું માન? ભગવાનનો ગુણ છે, કંઈક ગુણ હોય, 2 ગુણ છે તો એ ભગવાનના છે, સંપત્તિ છે તો એ ભગવાનની સમજો ને. 2 જ બાબતથી, 2 વિચારથી માન ટળે. એક, કરતાપણું ભગવાનનું સમજો કે મારાથી કશું ના થાય, ભગવાન બધું કરે છે. ભગવાનથી, ભગવાનનું કરતાપણું સમજવાથી માન જાય. અને બીજું, ભગવાનને માલિક સમજવાથી માન જાય. જે કંઈ ગુણ છે, પૈસો છે, સંપત્તિ છે, એના માલિક હું નથી, ભગવાન છે. એ 2 વિચાર કરવાથી જ માન ટળે છે. પોતામાં ગુણ છે કોઈ, એ ભગવાનનો ગુણ છે. આવડત છે ભગવાનની છે, બુદ્ધિ છે ભગવાનને આપેલી છે, મને એમણે ઉછીનો ગુણ આપ્યો છે, સંપત્તિ છે મહારાજની છે, માલિક એ છે. તો સંપત્તિનું માન નહીં આવે. તમને બાજુવાળો પાડોશી અબજોપતિ હોય તો એનું માન તમને આવે જ કોઈ દાડો? કારણ કે એનું છે, એનું દ્રવ્ય છે, એવું મનાય છે. આપણને કોઈ દિવસ એનું માન આવે પેલા? એમ ભગવાનનું છે, માલિક ભગવાન છે. અને બીજું, કરતાપણું ભગવાનનું સમજાય તો કોઈ દિવસ માન નહીં આવે. અને એટલે કીર્તનમાં કહ્યું છે કે હું કંઈક છું એવું માન મૂકીને શ્રીજીને સંપૂર્ણ કરતા કરો. હું કંઈક છું એવું માન મૂકીને શ્રીજીને સંપૂર્ણ કરતા કરો. હરિ મરજી વિના કાંઈ થાતું નથી, એવો દાસ ભાવ દિલમાં ધરો. હરિ મરજી વિના કાંઈ થાતું નથી, એવો દાસ ભાવ દિલમાં ધરો. દસ ભાવે સહુને રાજી કરો. માન મોટા પ્રભુને ધર્યા કરો. નિર્માણી થઈને પ્રભુને ગમો. માન મોટપ મળે, યશ મળે, કીર્તિ મળે, સારપ મળે, મુક્તો ભગવાનને અર્પણ કરી દો. આપણને ન શોભે. મુક્તો મુગટ તો રાજાના માથા ઉપર શોભે. પેલો પટાવાળો હોય ને એના માથે મુગટ કોઈ મૂકે ના શોભે. હોનાની અંબાડી હાથી ઉપર શોભે, ગધેડા ઉપર ના શોભે. શોભે પેલા? એમ ઠાકોરજી છે, હાથી છે, એમના મુગટે યશનો, એમના શિરે યશનો મુગટ શોભે. આપણને કોઈ યશ આપે, કીર્તિ આપે, માન આપે, આપણને ન શોભે. મુક્તો આપણી લાયકાત નથી એ સહન કરવાની. કઈ કેપેસિટી આપણી? મહારાજને અર્પણ કરી દો. હે મહારાજ, આ તમને થાય છે, બધું માન સન્માન તમને થાય છે. ભક્ત ચિંતામણીમાં પ્રકરણ આવે છે કે ગુરુ પૂર્ણિમાનો સમય હતો. વડતાલમાં ગુરુ પૂર્ણિમાનો સમય હતો. અને એ વખતે કાનમ દેશમાં, ભરૂચ પાસે એક તવડા કરીને ગામ, અને તવડામાં બહુ મોટો મેળો ભરાતો હતો. બહુ મોટો મેળો ભરાય ગુરુ પૂર્ણિમાનો. મેળા એટલે ખરા ને, ગામડામાં મેળા હોય, મેળો ભરાય, લાખો માણસો ત્યાં આવે. તવડાના 4-5 હરિભક્તોએ મહારાજને પત્ર લખ્યો, મહારાજ આપ જો અત્યારે ગુરુ પૂર્ણિમાના અમારા મેળામાં આવો તો હજારો લાખોને આપના દર્શન થાય અને બધા મહારાજ આપના આશ્રિત થાય. માટે આપ પધારો તો સારું, અમારી પ્રાર્થના છે. મહારાજે હવે ત્યાં વડતાલમાં મોટો સમયો રાખેલો ગુરુ પૂર્ણિમાનો. મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું, મુક્તાનંદ સ્વામી, અમારા વતી તમે તવડાના મેળામાં જાઓ
અને ત્યાં જઈને તમે ગુરુ પૂર્ણિમાના સમય આમ જઈ અને હરિભક્તો કંઈ દર્શને આવ્યા હોય તો એમનો સેવા સ્વીકાર કરજો. મુક્તાનંદ સ્વામીને મોકલ્યા, મહારાજે એમના વતી મુક્તાનંદ સ્વામીને મોકલ્યા. બધા ગામો ગામ ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાનના બહુ મોટા સંત પધાર્યા છે. એટલે બધા કોઈ પેલા નાળિયેરને, કોઈ હાકરના પડાને, કોઈ નાળિયેરને, કોઈ હારને લઈને આવે. એટલે મુક્તાનંદ સ્વામીનું પૂજન થાય, બધા નાળિયેર મૂકે, હાકર મૂકે. મુક્તાનંદ સ્વામી જોડે એક ધૂળનો વાડકો લઈને બેઠેલા, એક વાડકામાં ધૂળ લઈને બેઠેલા. ધૂળ એટલે સમજ્યા ને, રેતી નહીં, માટી પણ નહીં, ધૂળ. આ ત્રણેયમાં ફેર હો. રેતી એટલે સેન્ડ કહેવાય, માટી એટલે ક્લે કહેવાય ઇંગ્લિશમાં, અને ધૂળ એટલે શું કહેવાય તમને કહું છું, ડસ્ટ, નોટ ડસ્ટ. ચલો આપણે ડસ્ટ સમજો ને, ડસ્ટ એટલે આમ ઝીણી ધૂળ હોય ને એને ડસ્ટ કહેવાય, ક્લે પાવડર એવું સમજો ને આપણે. હવે પેલી માટી લઈને ધૂળ લઈને બેઠેલા, અને બધા જ્યાં સ્વામીનું પૂજન કરે ને એટલે આમ ચપટી ભરીને ધૂળ લે અને માથે નાખે અને બોલે સ્વતઃ પોતે, હો મુક્તાનંદ, તું તો આ સ્વામિનારાયણ ભગવાન ત્યાંથી ગઢડેથી વડતાલથી ધૂળ લઈને આવેલા, તું આ સ્વામિનારાયણ ભગવાનની ચરણ રથ જેવો એ નથી. આ જે પૂજન થાય છે ને એ તારું નથી થતું, તારા બાપનું થાય છે. શું બોલે? આ પૂજન તારું નથી થતું, તારા બાપનું થાય છે. તારા બાપ એટલે કોણ પેલા? મહારાજનું પૂજન થાય છે. આમ કરીને ધૂળની ચપટી નાખે. કોઈ હાર પહેરાવે ને એટલે તરત બોલે, એ મુક્તાનંદ, આ તારું પૂજન નથી થતું, તારા બાપનું થાય છે, તું તો આ ધૂળ જેવો નથી. એમ કહીને માથે ધૂળની ચપટી નાખે. કેટલું નિર્માનીપણું એ મોટા પુરુષે આપણને શીખવાડ્યું છે કે માન કે મોટેપ મળે, યશ કે કીર્તિ મળે, એ કોને સોંપતા શીખો પેલા? માન મોટા પ્રભુને ધર્યા કરો, મન મોટા પ્રભુને ધર્યા કરો, નિર્માની થઈને પ્રભુને નમો. એ મહારાજને શોભે, આપણને ન શોભે. મુક્તો અને એટલે મુક્તો આપણા ત્યાં સંતોને એમને આદેશ છે, ને તમને આદેશ છે. SMVSનો એક આદેશ છે, તમે જાણતા હશો. મુક્તો સંતો અમારે ગમે તે પુસ્તક લખે ને તો કોઈ સંતનું નામ અંદર લખાય જ નહીં. લેખક તરીકે કોણ? મહારાજ. કીર્તન બનાવે ને કોઈ સંતો તો કોઈનું કીર્તનની નીચે નામ નહીં કે કોણે બનાવ્યું, મહારાજે બનાવ્યું. આપણા સંપૂર્ણ બધાના કરતા કોણ છે પેલા? મહારાજે બનાવ્યું. સમજ્યા? મુક્તો અમારે કંઈ પણ આર્ટિકલ પેલો ઘનશ્યામ અંકની અંદર લેખ લખાય ને કોઈ દાડો કોઈ સંતનું નામ નહીં જોયું હોય. તમે કોણ લખે છે? મહારાજ કરે છે. નામ આવે ત્યારે કોક દાડો માન આવે ને કે જો આ મેં લખ્યું, આ મેં લખ્યું. અરે મહારાજે લખ્યું. શું કરવા નકામા આપણે ધણી થાવ છો? તમે હરિભક્તો મુક્તો આપણે નામ કાઢી નાખ્યા. ઘનશ્યામ અંકમાંથી બધા નામ જ કાઢી નાખ્યા. બોલો, રસોઈ આપી એટલે રહી ગયું તારે મારું બેટું, કાકી જિંદગી બંધ થઈ ગયો. આ નડે ને ભાઈને. બોલો, આજે આ મંદિર આખું કરાવડાવ્યું. આવડા મોટા મોટા મંદિરો થાય છે, 2-5-5, 10-10 કરોડના ખર્ચે. એક જ ડોનર હોય. બોલો, તોય કોના તરફથી મંદિર છે? કંકોત્રીમાં નામ નહીં છાપવાનું અને કોઈ તકતીમાં નામ નહીં છાપવાનું. કંકોત્રીમાં 5-5 કરોડ 10-10 કરોડની સેવા હોય તો કંકોત્રીમાં એને આશા નથી કે અમારું નામ છાપો. જ્યારે બોલો આપણે મોટા કરોડો રૂપિયાનું ડોનેશન કરનાર, પણ નામ શું? કોને પૈસા આપ્યા? મહારાજે આપ્યા. કોને મંદિર કરાયું? મહારાજે કરાયું. આપણા એક હરિભગત છે અમદાવાદમાં, એ મને વાત કરે, મને કે સ્વામી મારા પપ્પાના પપ્પા, આ ભાઈના પપ્પાનું નામ મણિભાઈ, એમના પપ્પાનું નામ સોમચંદભાઈ. હવે એમ કે સ્વામી મારા સોમચંદ દાદાએ ગઢડામાં આજથી 80 વર્ષ પહેલા એક હાર બનાવીને 10 તોલાનો હાર આપેલો ઠાકોરજી માટે, અને કહેલું કે દર પૂનમે ભાઈ સાહેબ અમારી એક જ ઈચ્છા છે, દર પૂનમે ઠાકોરજીના હાર ધરાવજો. સ્વામી અમે દર પૂનમે દર્શન કરવા જઈએ. શાના? હારના. ઠાકોરજીના નહીં, હારના. અને ત્યાં જો હાર ના ધરાયો હોય પૂજારી જોડે ડખો કરીએ. મારા બાપા કે કાયમ ડખો કરતા, અને કે અમારો પેલો અમારા સોમાદાદાનો હાર કેમ નથી ધરાયો તમે? હવે વર્ષો થઈ ગયા, હવે પૂજારીઓ પાછળ 5 પેઢીઓ બદલાઈ ગઈ પૂજારીઓની. હવે બધા પૂજારીએ કદાચ વારસામાં કીધું હોય કે ના કીધું હોય,
બોલો. અને એ જ્યારે જઈએ ત્યાર પછી અમે અમારા ઠાકોરજી ઉપર નજર ના હોય. નજર ક્યાં હોય અમારી? બોલો હાર અમારો હાર છે કે નહીં, અમારો હાર છે કે નહીં? બોલો કેટલી વખત કે મારા બાપુજીએ ડખા કર્યા છે પૂજારી સ્વામી જોડે, હાર કેમ નથી ધરાયો, અમારો હાર કેમ નથી ધરાયો, અમારો હાર કેમ નથી. એટલે આપી દીધો પછી તમારો શાનો? ભગવાનને અર્પણ કરી દીધો પછી તમારો શાનો? પહેલા હા હજુ અમારો હાર કેમ નથી ધરાયો, અમારો હાર કેમ નથી? મારું આ જીવની અવળઈ તો જો, ઊંધાઈ તો જો. એટલે આ 10 તોલાનો હાર કરવાની તેવડ શક્તિ આપણને કોણે આપી કહો છો? એ તો કંઈ કહેતા નથી એ મારી શક્તિ આપી એનું શું, મારી શક્તિ આપી એ તો કોઈ દાર નથી કહેતા. અને મારું બેટું આપણે એમાંથી 10 તોલાનો હાર આપ્યો અને કે સ્વામી અત્યારે તે અમે જવાનું મન કરીએ ને કોક દાડો, પછી અમને પૂજારી એવું કીધેલું કે ફક્ત વર્ષમાં એક વખત અહાડી ગુરુ પૂનમ અષાઢ સુદ પૂનમે તમારો હાથ ધરાવશું, માથાકૂટ નહીં કરવે. કે સ્વામી અમે અત્યારે પૂનમનો સમયો છોડીને અમે ત્યાં જઈએ છીએ. બોલો હવે હારનો મહિમા જાજો ઠાકોરજીનો મહિમા છે. આ જીવની કેવી અવળાઈ છે. મેં સેવા કરી, મેં સેવા કરી. શું સેવા કરીએ? એટલે આપણે શું કરવા વાળા છીએ? આપણે શાનું માન? પોતાનું મનાનું મેં કર્યું. કરતાપણું પોતાનું આવ્યું ને, ભગવાનનું કરતાપણું સમજો ને. આપણે ત્યાં એક સવારમાં 7:30 વાગેલા, સવારમાં હું માળા કરતો હતો ને એક હરિભગત ઘનશ્યામનગરથી, વાસનાની વાત છે, ઘનશ્યામનગરના એક હરિભગત સવારમાં આવ્યા. મેં કીધું કેમ અત્યારના પોરમાં? મને કે સ્વામી ઠાકોરજી જોડે 3000 લેવા આવ્યો હતો. શું કહે છે? ઠાકોરજી જોડે 3000 લેવા આવ્યો હતો. મેં કીધું 3000 લેવા આવ્યા હતા એટલે શું? નાના હરિભગત એમ કે સ્વામી બસ ઠાકોરજી જોડે 3000 લેવા આવ્યો. મેં કીધું પણ કંઈ સમજાણું નહીં, સમજાય એવું બોલ ને ભાઈ. હવે એ ખરેખર શું કરવા આવેલા ખબર છે? કે દર મહિને બિચારા 3000 કમાતા હતા. નાનો માણસ હતો, 3000 કમાતો હતો, મિલમાં મજૂરી કરતો હતો, ફેક્ટરીમાં 300 રૂપિયા ધર્માદો કરતો, 10% ધર્માદો કાઢે. એ શું કહે છે ખબર છે? હું ઠાકોરજી જોડે 3000 લેવા આવ્યો હતો. 300 દેવા આવ્યો તો એવું ના કીધું હો. એ 300 રૂપિયા ધર્માદો કાઢવા આવ્યો હતો, પહોંચ ફડાવવા આવ્યો. પણ કહે છે કેવો શબ્દ કેવો નીકળ્યો? હું મહારાજ જોડે 3000 લેવા આવ્યો હતો. મેં બહુ કીધું તાર મને, મેં કીધું ભાઈ સમજાયું બોલ્યો, હું તો સમજ્યો જ નહીં, 2-4 વખત બોલ્યો હતો. આ કે સ્વામી પહોંચ પતાય, 300 રૂપિયા ધર્માદો દર મહિને હું આપવા આવું છું. સ્વામી ગઈકાલ રાત્રે પગાર થયો, પહેલો સવારમાં પહેલું કામ આ કરું છું, અહીંયા આવીને 300 ધર્માદો કરું છું, પછી જ બાકીના ઘેર વાપરું છું. સ્વામી ત્યાં સુધી મારો કાયમી નિયમ છે. હવે 300 હું દેવા આવ્યો હતો, ઠાકોરજીને દેવાવાળો હું કોણ? શું કહે છે? ઠાકોરજીને દેવાવાળો હું કોણ? એમણે મને 3000 આપ્યા, એ મારે જોવાનું હોય. એટલે હું 3000 લેવા આવ્યો હતો. 300 દેવા આવ્યો હતો એવું મારે જ બોલાય કેમ? કે મારી જીભ કેમ ઉપડે 300 દેવા આવ્યો હતો? હું દેવાવાળો? ઠાકોરજીનું દેવાવાળો, હું લેવાવાળો? એટલે તમને પ્રશ્ન પૂછો, આપણે લેવાવાળા કે દેવાવાળા? લેવા બોલો છો કે દેવા બોલો છો? કે સમજાતો નથી તમારો શબ્દ? લેવા કે દેવા? આમ બોલો જ ખબર પડે. હવે આપણે એમને દેવાવાળા, આપણે કોણ કહો છે? એની સમજણ કેટલી ઊંચી કહેવાય. તાળી પાડો, તાળી પાડો. બોલો વિચારમાં, શબ્દમાં એને શબ્દ નથી નીકળતો. હું 300નો ધર્માદો કરવા આવ્યો હતો. એ શબ્દ બોલતા એને જીભમાં દુઃખ થાય છે, જીભ નથી ઉપડતી એની. આટલો શબ્દ બોલતા 300 લેવા આવ્યો હતો. અરે 3000 લેવા આવ્યો એમ બોલે છે. આ સમજણ કહેવાય. આપણે ઠાકોરજીને દેવાના હોય. આપણે એક અરવિંદ મિલમાં એક મેનેજર હતા. અમદાવાદમાં અરવિંદ ટેક્સટાઇલ મિલ છે, એના એક મેનેજર આપણે હરિભગત. એક વખત આવ્યા, તે બહાર જઈને પૂછ્યું સ્વામી છે ને? મને ફોન આવ્યો, સ્વામી ફલાણા ભાઈ હરિભગત મળવા આવ્યા છે, મોટો માણસ કહેવાય. એટલે મેં કીધું આવો બોલાવો. સેવક અગત્યની મારે મિટિંગ ચાલતી હતી ટ્રસ્ટીઓ જોડે, છતાંય સમાચાર આવ્યા કે સ્વામી 5 મિનિટ દર્શન કરવા છે, મોકલું? મારે મિટિંગવાળાને કહેવું પડ્યું ભાઈ તમે જાઓ, લઘુ પાણી કરી આવો, એક હરિભગતને મળવાનું છે. બોલાયા, આવ્યા. મેં કે શું આજે આ બાજુ આવ્યા હતા? એમ કે સ્વામી બસ એક ખાસ કામ માટે આવ્યા. હું કંઈક ખિસ્સામાંથી પહોંચ કાઢી
મને કે લ્યો સ્વામી જુઓ. શું છે? જુઓ જ ખરા. પણ જોઈ શું છે કે સ્વામી કાયમી તિથિ મારા બાપા નિમિત્તે 5,000ની કાયમી તિથિ નોંધાઈ. 5,000 પૂરા. 5,000 પૂરા જોઈએ. મેં કીધા જોયા છે સાહેબ. 5,000 પૂરા. 10 વખત બોલ્યા 5,000 પૂરા. સ્વામી બાકી રાખવાનું જ નહીં, આપણે રોકડી કરી દેવાની. જોઈએ ને તમે, રોકડી કરી દેવાની. આપી દીધા. આમ એવા લહકાથી બોલે. હવે મને ચીડ ચડે કે મને શું હવે 5,000 આપ્યા, એમાં એટલી 10 વખત 5,000 આપી દીધા રોકડા. શું કેવું? પછી ધીમે રહીને મેં પૂછ્યું, હવે અમારાથી આ બધું સારું શું કરીએ? હવે કંઈક અમે પાછું ટોકણી અમારે જ કરવાની, એને શીખવાડે કોણ કે? એટલે ધીમે રહીને પૂછ્યું, સાહેબ એક પ્રશ્ન પૂછું. એમ કે બોલો શું? કે તમે અરવિંદ મિલમાં છો નહીં? મેનેજરમાં છો નહીં? તમને મિલમાં કેટલા વર્ષથી છો? મને કે સ્વામી 22 વર્ષથી છો. દર વર્ષે તમને શેઠ પગાર સિવાય ઉપરાંત કંઈ બોનસ આપે છે? મને કે સ્વામી દર દિવાળીએ એક પગાર બોનસ મળે અમને. કે આખી મિલમાં બધાને? કે સ્વામી બધાને મળે છે. કેટલા માણસો કામ કરે છે મિલમાં? 5,000. 5,000 માણસને શેઠ દર મહિને પગાર આપે અને વર્ષે એક બોનસ આપે? કે આપે. કીધું હમણાં થોડા દિવસ પછી દિવાળી આવે છે. આ વખતે તમે 22 વર્ષથી બોનસ લો છો, તો આ વખતે ભેગા થઈને શેઠને બોનસ આપો. એક વર્ષ તો તમે શેઠને બોનસ આપો બધા ભેગા થઈને. બોનસનું તમારે શેઠનું લે જ કરવાનું. તમે બધા માણસો આટલા 5,000 માણસો ભેગા થઈને એક વર્ષ શેઠને બોનસ આપો. મને કે સ્વયં કેવી વાત કરો છો તમે? નાખી દીધા જેવી. કે નાખી દીધા જેવી. મારી વાત એમને નાખી દીધા જેવી લાગી. મેં કેમ નાખી દીધા જેવી? મને કે સ્વયં શેઠને જોડે બોનસ લેવાનું હોય, શેઠને બોનસ આપવાનું હોય. અમે તો લેવાવાળા છીએ, શેઠ દેવાવાળા છે. એમની જોડે બોનસ લેવાનું હોય, ઓછું દેવાનું હોય. મેં કીધા શેઠ અહીં બેઠો છે, એની જોડેથી લેવાનું હોય, એમને દેવાનું ના હોય. આપણે શું દેવાવાળા? 5,000 આપી દીધા, મેં આપી દીધા. રોકડા. આ તમે 10 વખત બોલ્યા ને મારે જ રહેવાનું નહીં. પછી મને કે સાહેબ ભૂલ થઈ ગયો, સારું થયું તો મને ટોક્યો. મુકતો આ એ ભાઈનો કેસ સેદાડાનો પતી ગયો છે. આપણે સમજવાનું બધા. બોલો શું આપણે દેવાવાળા? માન. બોલો આટલું માન. આપણે એક આટલી નાની સેવા કરીએ તો એનું માન. મેં 5,000 આપ્યા, મેં 5,000. મેં શું એટલે આપણે મોટો હળિયું જીતીને આવ્યા છીએ. 5,000 આપ્યા, 5,000 આપ્યા. એમણે કેટલા આપણને આપ્યા એ તો વિચાર કરો પહેલા. કેટલું આપણને મહારાજે આપ્યું છે. જે કંઈ ગાડીઓ ફેરવીએ છીએ, બંગલાઓમાં રહીએ છીએ, ફ્લેટોમાં રહીએ છીએ, મુક્તો લીલા ચહેરે ફરીએ છીએ, જલસા કરીએ છીએ, આ બધું એનું આપેલું, મહારાજનું આપેલી પ્રસાદી છે ભાઈ. એણે કેટલું આપ્યું એ વિચાર જ નહીં કરવાનો. અને જ્યારે આપણે મારું છે એવો વિચાર આવે કે મેં કર્યું, કરતાપણાનો વિચાર અને મમત્વનો, મારાપણાનો વિચાર, એ જ માનની પેદાશ છે. એમાંથી જ માનની પેદાશ થાય છે, એમાંથી માન ઉદ્ભવે છે. શાનું કરતાપણું? આપણી આંગળી હલાવવાની તાકાત છે પેલા. આ આંગળી હલાવવાની આપણી તાકાત છે. એ મહારાજ હલાવે તો હાલે. મુક્ત શાનું માન, શાનો અહંકાર? શું આપણે છીએ? એક સેકન્ડમાં આપણને ધૂળ ના કરી નાખે ભાઈ, ભિખારી કરી નાખે એક સેકન્ડમાં. જો એનું માન આવી જાય, પૈસાનું, દ્રવ્યનું, બુદ્ધિનું, આવડતનું, તો મુક્તો સેકન્ડમાં ઉડાડી મારે, ખબર ના પડે. પેલો ભાઈનું કીધું મેં 50 લાખ રૂપિયા, 50 લાખ રૂપિયા. બોલો રોડ ઉપર આવી ગયો. 5 કરોડ કરી આપું, 10 કરોડ કરી આપું. બોલો ઉતારી મૂક્યો, આપણો પારો હેઠે મૂકી દીધો. ભગવાનને માન સંગાતે વેર છે. આપણને આપણું માન ઓળખાય છે. ઓળખતા શીખો પહેલા કે આને માન કહેવાય, આને અહંકાર કહેવાય, આને હુંકાર કહેવાય. ઓળખો આપણે. કારણ કે માન એટલો બધો સૂક્ષ્મ દોષ છે. તો નથી ટળતું. અને માન ટળે ને મહારાજ બહુ રાજી થાય, ઘણા રાજી થાય. તો મારે તમને એક વાત વાંચવી છે. મહારાજને મોટાના અભિપ્રાય જો મુક્તો સાંભળજો. મહારાજ શું બોલ્યા છે? બહુ ધ્યાનથી સાંભળજો.
આ માન કેટલો ભયંકર શત્રુ છે. અને માનમાંથી જ ઈર્ષા ઉત્પન્ન થાય છે. માનથી મંદાર્યું થાય છે. માનને, આપણા પોતાના માનને ઓળખવાના 8 લક્ષણ. આપણું માન આપણને ઓળખાય 8 લક્ષણથી. કયા કયા બોલો છો? પહેલું, માની હોય ને એને પોતાના વખાણ બહુ ગમે. નોટ હોય તો લખો ભાઈ. માનીને પોતાના વખાણ બહુ ગમે, બહુ ગમે. એનો જ ભૂખ્યો હોય. કોઈ 2, 5, 10 જણની વચ્ચે વખાણ કરે ને એને બહુ ગમે. મહારાજે મધ્યના 41માં પણ આ જ કહ્યું. પહેલું, માનીને વખાણ બહુ ગમે. બીજું, માનીનું સાચવવું બહુ પડે. માની હોય ને એનું સાચવવું પડે. એનું ભલે ભલે સાચવવું પડે. ચલો ત્રીજું, સંતો બોલો. માનીને રોકટોક કોઈ કરી ના શકે. માનીને કોઈ રોકટોક ન કરી શકે. પહેલું, ફરીથી બોલું છું, માનીને વખાણ બહુ ગમે. જરા જોતા જજો, આપણે જરા ચેક કરતા જજો પોતાની જાતને કે આપણને વખાણ બહુ ગમે છે. કોઈની પ્રશંસા, કોઈ આપણને ફૂલાવે બહુ ગમે છે. 5 જણ આપણું અભિમાન, આપણને માન સન્માન કરે, આપણને બહુ ગમે છે. આપણું ક્યાંક નામ લેવાય 5 જણની વચ્ચે, બહુ ગમે છે. સમજો કે આપણું માન છે. જોતા જજો આપણને 8માંથી 1 લક્ષણ, જો 8માંથી 8 જોતા જજો, જો 1 પણ આપણામાં હોય ને તો 12.5% માન છે. 2 ભેગા થાય તો સમજવું 25% માન છે. 8 ભેગા થાય તો સમજવું 100% આપણે માનથી ભરેલા છે. જરા ચેક કરતા જજો. આપણે આપણું માન જોવા બેઠા છીએ, બીજાનું નહીં. આ ભગવાનની સભા છે. માનીને વખાણ બહુ ગમે. માનીનું સાચવવું બહુ પડે. નહીં તો ઘડીએ ઘડીએ એને ટડકો ચડી જાય, ઘડીએ ઘડીએ ખોટું લાગી જાય, ઘડીએ ઘડીએ અવળું પડી જાય. તમારા ઘરમાં આવા સભ્યો કોઈ હશે ઘણાય, હગાવાલામાં કોઈ હોય, જોજો તમે કે એનું બહુ સાચવવું પડે. તમારે જમાઈ હોય, દીકરી હોય, બીજા હોય, ત્રીજા હોય, તો બહુ સાચવવું પડે. હા, વાંઢોડિયો જવાબ હોય, એને વાંધા જ પડી કરે. ઘડીએ ઘડીએ વાંધા પડે, વસરખું જ પડી જાય. ઘડીએ ઘડીએ વસરખું પડે, એને વાંધો પડી જાય. વાતમાં વાંધો પડી જાય. વાતમાં કશું નહીં હોય ને, એ અમને બોલાય નહીં લ્યો. અને એનું તમારે બહુ સાચવવું પડતું હશે. સાચી વાત છે ભાઈ. આ તમે જેમ તમારા ઘરમાં બધા પરિવારમાં બધા એનું બહુ સાચવો છે, એમ તમારું બહુ સાચવવું પડે છે. બોલો, અહીં વાંધોડિયા બધા ઘણા હોય છે. બોલો, બહુ સાચવવું પડે. પૂછો અમારા સંતોન, મારે સવારથી હાં સુધી 10 વખત કોઈની સમાચાર પૂછવા પડે. આને જમાડ્યા, અને સાચવ્યા, અને હોવાની વ્યવસ્થા કરી, આનું આમ કર્યું, અને આમ કર્યું, આમ કર્યું. 10 સંતોન 10 વખત પ્રશ્ન પૂછતો હોય છે. બોલો, મુક્તો એક હરિભગત અમે બહારથી, અમારે જુનાગઢથી સભા કરીને અમે 10 વાગે રાતે નીકળ્યા. રાતના 2:30 વાગે અમે ધામ ઉપર પહોંચ્યા. 3-4 વર્ષ પહેલાની વાત છે. 2:30 વાગે એક હરિભગત આવીને બેઠેલા રાજ. રાતના 12 વાગ્યા. સ્વામીને મળવું છે. હું કે 3 વાગ્યાથી બેહીશ. બોલો, રાત્રે અમે 2:30 વાગે આવ્યા. બહેન મેં જોયા, જય સ્વામી દયાળુ. ગામડાના હરિભગત માલપુર બાજુના હતા, મોડાસા બાજુના. અત્યારે કે સ્વામી 12 વાગ્યાનો રાહ જોઈને બેઠો છે. એમ કે સ્વામી 5 મિનિટનું કામ છે. હવે અમે થાકીને જુનાગઢથી 10 વાગ્યાથી જર્ની કરીને અમે 2:30 વાગે પહોંચેલા, 4.5 કલાકે. ઠોસ નીકળી ગયા. 4 દિવસથી અમારી શિબિરો ચાલતી હતી. ત્યાં બધું પતાવીને 2:30 વાગે આવેલા. ક્યારે જવું, ક્યારે પહોંચી જવું, એટલો થાક હતો. બોલો, 2:30 વાગે આવીને બેઠા. 5 મિનિટનું કામ છે. તો સવારના 4:30 વાગે, 2 કલાક સુધી શું કરવું? હવે એ તો ઘેર જઈને હોઈ જશે, સાંજે 4 વાગે ઉઠશે. અમારે તો સવારના 5 વાગે ઉઠવું જ પડે. અમે તો ગમે તેવા દિવસો હોય, અમારે તો 5 વાગે ઉઠવું જ પડે. એટલે ઉઠવું જ પડે. તો કંઈ પણ વ્યવહારમાં તકલીફ આવે, મુશ્કેલી આવે, સંસાર છે, કંઈક આવી જાય, કંઈક મનના, ધનના, તનના દુઃખ આવે, તો કોઈ દિવસ હિંમત ના હારશો, કોઈ દિવસ વિશ્વાસ ના ગુમાવશો. આ મહારાજ આપણા અજરા હજુર છે. તમારા ઘરમાં પણ જે મહારાજની મૂર્તિ છે એ સ્વયં સાક્ષાત પોતે છે. પ્રાર્થના કરજો.
અને ધૂન કરજો. વિશ્વાસપૂર્વક ધૂનને પ્રાર્થના કરજો. તમારે અમારી જોડે નહીં આવવું પડે. ધીરજ રાખીને મનજો. હમણાં જ એક ભાઈ આવ્યા હતા અને મેં એમને કહ્યું હતું કે જો આ મહારાજ એટલા બધા દયાળુ છે, અતિ દયાળુ રે, સ્વભાવ છે સ્વામીનો, પરદુખ હારી રે, વારી બહુ નાની, કોઈને દુખીઓ રે, દેખી ન ખમાય, દયા આણી રે, અતિ આકળા થાય. મહારાજ કોઈને દુઃખી નથી દેખી શકતા, તો આપણે તો એના દીકરાઓ છીએ, આપણને દુઃખી દેખી શકે મહારાજ બેન? ધીરજ રાખીને પ્રાર્થના ખૂબ કરજો અને ખૂબ ધૂન કરજો. સ્વામિનારાયણ મંત્રની ધૂન કરજો. આ મારી કાયમી ઓફર છે. અમે એક નહીં સેંકડો કેસમાં જોયું છે, હજારો કેસમાં જોયું છે. ધૂન, ધીરજ રાખજો, વિશ્વાસ રાખજો અને મનજો. ઘરના બધા સભ્યો ભેગા થઈને ધૂન કરજો, પ્રાર્થના કરજો. મુક્તો સેવક કાયમ કહે છે, તમે બેંકમાં લોન માટે ફાઇલ કરી, એ ફાઇલ જો તમારી ક્લિયર જ હોય, આગળનું તમારું ક્રેડિટવાળી ફાઇલ હોય, એટલે કે તમારી ચોખ્ખી ફાઇલ હોય, ક્યાંય તમે આગુ પાછું કરેલું ના હોય, નહીંતર અત્યારે તો બધું કોમ્પ્યુટરમાં બધું આવી ગયું હોય. ફાઇલમાં બધા કાગળો અપ ટુ ડેટ હોય, તમે આજ સુધી તમારું બધું સીધું જ ચાલ્યું હોય અને ફાઇલ પ્લસમાં જતી હોય, ક્રેડિટેબલ હોય, તો મુક્તો તરત લોન પાસ થઈ જાય. સાચી વાત છે. પણ ફાઇલમાં થોડા લોચા હોય અથવા તો આગળ પાછળ કંઈક કોકનું લેણું દેણું વધી ગયું હોય ને કંઈક આગુ પાછું કર્યું હોય તો ફાઇલને વાર લાગે. અને હાવ ભંગાર ફાઇલ હોય, કોઈના લીધા ને પછી દીધા જ ના હોય, એવી ફાઇલ હોય તો રિજેક્શન પણ આવે ને ભાઈને, લોન રિજેક્ટ થાય. એક બેંકમાં જાઓ તો રિજેક્ટ થાય ને બીજીમાં જાઓ ત્યાંય રિજેક્ટ થાય ને ત્રીજીમાં રિજેક્ટ થાય. મુક્ત હું આપ સૌને પ્રોમિસ કરું છું, મહારાજ વતી પ્રોમિસ કરું છું, આ બેંક એવી બેંક છે, તમારી ફાઇલ જો અપ ટુ ડેટ હશે, ફાઇલ અપ ટુ ડેટ એટલે શું? મહારાજની આજ્ઞાઓ લોપાઈ નહીં હોય, મોટા પુરુષની મરજીમાં રહ્યા છો, આપણે કોઈના અભાવ ગુણ નહીં લીધા હોય, આપણી ફાઇલ જો સારી હશે તો મહારાજ તમારી પ્રાર્થના અને ભજન જલ્દી સ્વીકારશે. અને ફાઇલ ગંદી ગોબરી હશે, કાંઈ ઊંધું જ માર્યું હશે આખી જિંદગી, ભગવાનની આજ્ઞાઓ જ લોપી હશે, કોઈના અભાવગુણ લીધા હશે, આ બધાથી ફાઇલ ખરડાઈ ગઈ હશે, તો મહારાજ વાર જરૂર કરશે, વાર કરશે. ફાઇલ પાસ થવામાં, લોન પાસ થવામાં, અરજી આપણી પાસ થવામાં વાર લાગશે, પરંતુ આ બેંક કોઈની ફાઇલ રિજેક્ટ નહીં કરે. આ અમારી પ્રોમિસ છે. પણ ઓલિયાનું તરત કામ થઈ ગયું ને મારું કેમ નથી થતું? ઓલિયાને બેંકમાં લોન તરત મળી ગઈ ને મને કેમ નથી મળતી હજુ? એવો વસવસો ના કરશો. સમજી લેજો, તમારી ફાઇલ ગંદી છે, ગોબરી છે, ખૈડાયેલી છે, એટલે વાર લાગે છે. ધીરજ રાખીને મંડો. તમારે અમારી જોડે આવવું નહીં પડે. ઠાકોરજી પ્રગટ તમારા ઘરમાં બિરાજે છે. એ મૂર્તિ કોઈ ફોટો નથી, સ્વયં ભગવાન છે, સ્વયં મહારાજ પોતે છે. વિશ્વાસથી પ્રાર્થનાને ધૂન કરો. સંતોની પાછળ આપણે નહીં પડવું પડે. અને એના કરતાં હું કહું, મોટા પુરુષની મૂર્તિ ઘરમાં હોય ને એમની આગળ પ્રાર્થના કરજો. મહારાજ નહીં કરજો ને એમને કરજો. તમારી જલ્દી ફાઇલ હાથ ઉપર લેવાશે. કેમ ખબર છે? મોટા પુરુષ છે ને આપણી માં છે, અને મહારાજ છે ને એ આપણા બાપ છે. તમારે જોજો, નાના છોકરાને ઘરમાં કંઈક લાવવું હોય, કોમ્પ્યુટર લાવવું હોય, મોબાઈલ લાવવું હોય, કંઈક લાવવું હોય ને તો એને પપ્પાને કોઈ તો ડાયરેક્ટ ના કહે, એની માં થ્રુ જ જાય. એની મમ્મીને બરાબર કે મમ્મી મને એક મોબાઈલ લાવો, લઈ આવે એને સમજાવી દે. અને માં ભોળી હોય બિચારી, બાપા કરતાં માં ભોળી હોય એટલે એને સમજાવી દે. અને પછી માં ધીમે રહીને શું કરે ખબર છે? એના પપ્પાને જો પાતરા બહુ ભાવતા હોય તો એક દાડો સરસ પાતરા બનાવે, તાણ કરીને પીરસે, પપ્પા ખુશ થઈ જાય. અને પછી ધીમે રહીને કે આપણે મુન્નાને એક લેપટોપ લાવવું જ લાવી આપીએ, સારું. ધીમે રહીને વાત કરે
અને પ્રેમથી એવી ગેડ પાડી દે ને, બોલો પાત્રા 30,000 ના પડે. સાચી વાત છે. હા પડાય જીડી, સાચી વાત છે. બધા તમે અનુભવી હશો. બોલો. એટલે મોટા પુરુષ છે ને આપણી માં છે. એમની સાથે હેત કર્યું હોય ને એમની મૂર્તિ આગળ જઈને તમે પ્રાર્થના કરશો ને, એ મૂર્તિ રૂપે પ્રગટ છે. જરૂર સાંભળશે અને આપણી લાગવગ થોડી કરશે, પણ ફાઇલ તો જોશે. મુક્તો આપણે 8 પ્રકારે માનને ઓળખવું કેવી રીતે? પહેલું શું લખ્યું? પહેલા વખાણ બહુ ગમે, માનીને વખાણ બહુ ગમે. બીજું, માનીનું સાચવવું બહુ પડે. ત્રીજું, માનીને કોઈ રોકટોક કરી જ ના શકે. જરા વિચારતા જોતા જજો, આપણને કોઈની તાકાત છે કે રોકટોક કરી શકે? તરત આમ ઊંચા થઈ જઈએ. રોકટોક એ શું છે? અંદરનું માન છે આપણું. ચોથું, માની મન ધાર્યું બહુ કરે. એનો સ્વભાવ મન ધાર્યું, મનમુખી સ્વભાવ હોય, જિદ્દી સ્વભાવ હોય, અઠીલો સ્વભાવ હોય. ધાર્યું હોય પછી છોડી જ ના શકે. કોઈની તાકાત નથી કે એનું મન ધાર્યું મુકાઈ શકે. આ માન છે એક જાતનું. પાંચમું, માનીને ક્રોધ બહુ આવે. માનીને ક્રોધ બહુ આવે, ગુસ્સો બહુ આવે, વારે વારે ગુસ્સો આવી જાય. શોર્ટ ટેમ્પરેચર હોય, તરત એક્સાઇટ થઈ જાય, તરત એક્સાઇટ થઈ જાય. સમજી લેવું કે એનું માન છે. કંઈ લાગુ પડે છે આમાંથી? જોતા જજો, છેલ્લે પૂછીશું કેટલા ટકા લાગુ પડે છે. સાતમું, માની અભાવ ગુણ બધાના બહુ લે. એને બધાના અભાવ ગુણ બહુ આવે, બધાના અભાવ ગુણ આવે. ઘરમાં આવે ને સત્સંગમાં આવે ને અભાવ ગુણ બહુ આવે. સાતમું, માનીને ક્રોધ બહુ આવે. હા સોરી, ઈર્ષ્યા બહુ આવે. માનીને ઈર્ષ્યા બહુ આવે, બધાની પર ઈર્ષ્યા બહુ આવે, કોઈનું સારું દેખી જ ના શકે. અને આઠમું, માની હોય ને એની વાણીમાં વિવેક ન હોય. એની વાણીમાં વિવેક ન હોય. કોઈને ગમે તેવું ગમે ત્યારે ગમે તેમ કહી દે. એની વાણીમાં વિવેક ન હોય. શું બોલું છું, કોઈને ખોટું લાગશે, કડવું લાગશે, કોઈને દુઃખ થશે એવું વિચારે જ નહીં. વિવેક ન હોય એની વાણીમાં. સમજી લેવું કે 8 માનીના લક્ષણો છે. કેટલાને 8 8 લાગુ પડે છે? ઘણા છે. આંગળી ઊંચી કરો, વાંધો નહીં, શરમ નહીં. હવે તો આમ જોવે છે, કોઈ કરી તો હું કરું કે આયમાન, બોલો આયમાન. ચલો, કેટલાને 7 લાગુ પડે છે? 7, 6, 5, 4, 3, 2, 1. એકેય નહીં. એકેય લાગુ ન પડતું હોય. જરા આઈને ઉભા રહો, દંડવત કરું એને. ઘણા એને એકેયમાં આંગળી જ ના ઊંચી કરી. એને દંડવત કરવાના હોય. સંતો આપણે દંડવત કરશું એને. તો માનને ઓળખજો અને કરતાપણું મહારાજનું સમજજો અને માલિક મહારાજના સમજજો. મુક્તો સ્વામિનારાયણ હરે. અને મહારાજ શું કહે સાંભળજો. જીવને પોતાનું ધાર્યું મુકાતું નથી, અને ધાર્યું ન થાય તો કલ્યાણના દાતા એવા જે ભગવાનને ભગવાનના મુક્ત તેમનો પણ દ્રોહ કરે ને કલ્યાણ બગાડે. અને અલૈયા ખાચરે ઘણી સેવા કરી હતી, પણ એનું માન આવ્યું, માન મરડાયું તો મુક્તાનંદ સ્વામીને મારવા તલવાર તાણી. બરાબર, તલવાર લઈને ઊભા થઈ ગયા. મુંડિયા કરીને તલવાર લઈને ઊભા થઈ ગયા. માન એવું ભૂંડું છે જે એને દેવના દર્શન પણ મુકાવી દે. અને બંને સત્સંગમાંથી પડ્યા, બરોબર, સત્સંગમાંથી પડ્યા, દેવના દર્શન પણ મુકાવી દે. માટે જેને મહારાજને મોટાને રાજી કરવા હોય તેમણે કોઈ પ્રકારનું માન ન રાખવું. શું છીએ આપણે કે એમની આગળ માન રાખશું? આપણે તો દાસના દાસ થઈને રહેવું. દાસ ન કીધું,
કેવા થઈને રહેવું? દાસના દાસ થઈને રહેવું. તો મહારાજ અને મોટા રાજી થાય. અને આપણે બધા અહીં શું કરવા આવીએ છીએ? રાજી કરવા છે રાજી પેલા દાસના દાસ થવું. અને નિષ્કુળાનંદ સ્વામીની ભક્ત ચિંતામણીની એક છેલ્લી પંક્તિ બોલીને આપણે સભાની પૂર્ણાહુતિ કરીશું. દાસનો દાસ થઈ રહેશે જે સત્સંગમાં. મહારાજ બોલ્યા છે, દાસનો દાસ થઈ રહેશે જે સત્સંગમાં, ભલી તેની ભક્તિ માનીશ રાચીશ તેના રંગમાં. ભલી એટલે એની ભક્તિને અમે પૂર્ણ ભક્તિ માનીશું અને તો એના ભેગા સદાય રહીશું. એનો ગુજરાતી અર્થ શું થાય? જે દાદો થઈને ફરશે એના ભેગા અમે કદી નહીં રહીએ. અને આપણી એક નવી પંક્તિ છે, જે થાય દાસ એમાં જ હોય મૂર્તિનો મહારાજનો વાસ. જે થાય દાસ એમાં હોય મહારાજનો વાસ. અને મહારાજનો જ વાસ એમ નહીં, એમાં જ હોય સર્વે ગુણોનો વાસ. મહારાજના સર્વે ગુણોનો વાસ પણ એમાં થઈને રહે છે. જે થાય દાસ એમાં સદા મહારાજનો વાસ. હવે આપણે મહારાજનો વાસ કરાવવો છે. કેટલાને કરાવવો છે પહેલાં? તો આપણે દાસ થજો સૌને. બસ કશું જ નથી. આપણે બધા મહારાજના મુક્તો છે, બધા મારાથી અધિક છે, હું સર્વથી ન્યૂન છું, બધા મારાથી મોટા છે, હું સૌથી નાનો છું, બીજા બધાએ સમજું છે, હું અણસમજું છું. આવા વિચારથી આપણે આગળ વધીએ. મહારાજ ખૂબ રાજી થાય. સહજાનંદ સ્વામી મહારાજ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.